જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. બીજું કે હવે અત્યારે આપણે વાન ભરી લઈ, માલ લેવા જવાનો છે. પછી વાન સાફસૂફ કરી ફર્સ્ટ ક્લાસ વાન ભરી લઈ, માલ બધો ગોઠવી દઈ. કારણ કે હમણાં 7-8 દિવસમાં માલ બધો આડાહોળો પડ્યો એટલે માલ થોડોક વ્યવસ્થિત ગોઠવી લઈ ને ત્યાર પછી આપણે પાછા તબેલા મુજબ બપોરે નિશાળે જાઉં જમાડવા. નિશાળેથી જમીન આવીને પછી પાછા તરત આપણે ફેરીમાં આજે નીકળીશું આપણે. જો મિત્રો, આપણે તીખા ગાંઠિયા ખાવાનું મન થયું છે એટલે હવે આપણે છે ને તીખા ગાંઠિયા બનાવવા છે. તો તીખા ગાંઠિયાની અંદર આપણે 1 કિલો લોટ લીધો છે અને નિમક લીધું છે આપણે 25 ગ્રામ. 25 ગ્રામ નિમક લીધું અને 50 ગ્રામ તીખું મરચું લીધું છે અને તેલ આપણે મૂકી દીધું છે. લોટનું કામ ચાલુ છે. હવે આપણે બનાવશું તીખા ગાંઠિયા ફર્સ્ટ ક્લાસ કરકરા અને બધાની તેલ આવવાની તૈયારી છે. આપણે સરસ મજાનો લોટ પણ મવળાઈ ગયો, પણ હજી થોડોક આપણે લોટ મવળી અને ફર્સ્ટ ક્લાસ કરી એટલે ગાંઠિયા સરસ મજાના થાય. અને તીખા ગાંઠિયાની અંદર છે ને આપણે તેલનું આકરું રાખવાનું એકદમ, બહુ આકરું નહીં જેથી ગાંઠિયા આપણા ઉપરથી બળી જાય ને અંદર કાચા રહેવું નહીં, પણ સહેજ આકરું રાખવાનું. મિત્રો, આ રીતે લોટ આપણો ઘણો માખણ જેવો ફર્સ્ટ ક્લાસ થઈ ગયો એટલે ગાંઠિયા આપણા બનશે એકદમ કરકરા. કારણ કે લોટ પણ આપણે ઘેરે દળેલો છે દાળ લઈ એટલે ગાંઠિયા એકદમ કરકરા થાય અને ફર્સ્ટ ક્લાસ મજાના તીખા ગાંઠિયા. આપણે એની અંદર 25 ગ્રામ મીઠું, 1 કિલો લોટ લીધું છે અને 50 ગ્રામ આપણે મરચું લીધું છે તીખું. હવે આપણું તેલ આવી ગયું છે તો આપણે ગાંઠિયાની શરૂઆત કરીશું. શરૂ થઈ ગયા આપણા તીખા ગાંઠિયા. સ્મેલ તો સરસ મજાની આવે છે. ચાલો મિત્રો, જો આપણે ગરમા ગરમ કરકરા અને મીઠા સરસ મજાના આપણા ઘરેલું ગાંઠિયા છે, બજાર કરતાં પણ સારા અને પ્યોર સિંગ તેલની અંદર તળેલા, ખાવાની મજા જ આવે તમને. હમણાં વચમાં આપણે 1-2 વાર બજારમાંથી લીધા પણ ન મજા આવી ખાવાની. આ તમે જો 1 કિલો લોટમાં લગભગ કેટલો બધો ગાંઠિયો થાય, ખાવાની મજા આવે. તાજા એ બધી આપણી જ વસ્તુ વાપરેલી એમ એટલે મજા જ આવે તમને. જો દેખાય તમને કડક 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 આ રીતે. પછી થોડીક વારમાં હમણાં હાવ ફર્સ્ટ ક્લાસ કડક થઈ જાય. મોટા મશીનમાં બને પણ આપણે ઘરે બનાવીએ એટલે નાના મશીનમાં બનાવીએ પણ કોઈ હાલે, કોઈ ફર્સ્ટ ક્લાસ જ થાય. આ રીતે પાણીવાળો હાથ કરતા જ એટલે લોટ ચોટે નહીં, મજા આવે. મશીન હેરખું હાલે અને આપણે કામ કરવાની મજા આવે. તો હાથમાં લોટ ચોટે ને તો ગાંઠિયા બનાવવાની ન મજા આવે. બધું કામ આપણે આગળ કરતું જવાનું હોય. હવે
કાણો તૈયાર થાય તો આપણે લોટે ભરાવી હજી પછી મારે થોડાક વણેલા ગાંઠિયા 250 ગ્રામ લોટના બનાવવા થઈ જાય. આની પછી આ થઈ જાય પછી આની પછી આપણે થોડાક 250 ગ્રામ લોટ વણેલા ગાંઠિયા બનાવી અને હમણાં બનાવ્યા નથી પેલું ને